બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। ડમી શાળાઓ મામલે શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે। ડમી શાળાઓ શોધી બંધ કરાવવા તમામ ડીઈઓને આપી છે સૂચના। આઈઆઈટી, આઈઆઈએમ અને મેડિકલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસનો સહારો લેતા હોય છે। મોટા શહેરોમાં ઉચ્ચ અભ્યાસ માટે ધોરણ 11થી ચાલે છે કોચિંગ ક્લાસીસ। વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી સીધા જ મેળવે છે કોચિંગ અને વિદ્યાર્થીઓ ધોરણ 11ના અભ્યાસ માટે ડમી શાળામાં કાગળ પર પ્રવેશ મેળવી લેતા હોય છે। ડમી શાળાઓમાં કાગળ પર પ્રવેશ માટે વિદ્યાર્થીઓ ઊંચી ફી આપતા હોવાની પણ ફરિયાદ થઈ છે। અમદાવાદની વધુ એક શાળાએ સ્વેટર મામલે આદેશ કર્યો છે અને આદેશનો અનાદર કર્યો છે। મેમનગરની સેન્ટ ઝેવિયર્સ લોયલા શાળાએ વિદ્યાર્થિનીને અન્ય રંગનું સ્વેટર પહેરતા તેનું સ્વેટર ઉતારી દીધું। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે। શાળાને 10,000નો દંડ કેમ ન ફટકારવો આ મામલે નોટિસમાં ખુલાસો માંગ્યો। એફઆરસીએ સ્કૂલ ફી ઘટાડ્યા બાદ વધારાની ફી પરત કરવા આદેશ કર્યો। સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં વાલી દ્વારા અમને એવી અત્યારે ફરિયાદ આપી કે તેમાં એમના બાળક અને એની સાથે બીજા કેટલાક બાળકો કે જે શિયાળામાં અત્યારે વધારે ઠંડી છે ત્યારે વધારાના સ્વેટર જે છે મૂળ યુનિફોર્મની ઉપર પહેરીને ગયા હતા અને તેઓને ગેટની બહાર આ સ્વેટર કાઢાવી દેવામાં આવ્યા, જે બિલકુલ નિંદનીય બાબત છે। શાળાને તાત્કાલિક અસરથી અમે કારણદર્શક નોટિસ આપી છે, ખુલાસો માગ્યો છે અને શારીરિક માનસિક હેરાનગતિ બાબતે આપની સામે આરટીઈની કલમ પ્રમાણે કેમ દંડ ન કરવો તે બાબતે અમે એમની પાસે ખુલાસો માંગ્યો છે। ગઈકાલે જે એને જાકેટ પહેરેલું હતું એને ફૂલ શરદી થઈ હતી અને છતાં પણ એનું ઉતરાવવામાં આવેલું અને ગુજરાત રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડેલો છે કે કોઈ પણ સ્કૂલ તેની મનમાની ના કરી શકે અને કોઈના બી સ્વેટરો ઉતરાવી ના શકે। છતાં પણ બધાના એને એસેમ્બલીમાં બી પ્રિન્સિપાલ સાહેબ બેન બોલેલા છે કે તમે કોઈ બી જો સ્કૂલના સ્વેટર નહીં પહેરો તો તમારા બધાના સ્વેટરો ઉતરાવી લેવામાં આવશે। તો પછી હવે છોકરાઓ બિચારા આવી ઠંડીમાં કરે શું? અમદાવાદ શહેરની વધુ એક શાળાને નોટિસ ફટકારવામાં આવી। સરખેજ વિસ્તારમાં આવેલી એફડી સ્કૂલને નોટિસ ફટકારાઈ। એફઆરસીએ મંજૂરી આપી ન હોવા છતાંય વધુ ફી ઉઘરાવી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી। વાલીઓએ ફી વધુ ઉઘરાવી હોવાની ફરિયાદ કરી હતી, જેને લઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી 2 દિવસમાં ખુલાસો કરવા આદેશ કર્યો। એફઆરસીના નિયમ ભંગ બદલ દંડની પણ જોગવાઈ છે। સમગ્ર મામલે શાળાએ દાવો કર્યો કે એક પણ વિદ્યાર્થી પાસેથી ફી લેવામાં આવી નથી। એફઆરસીમાંથી મંજૂરી આવશે તો જ અમે ફી લઈશું અને અમારું એ જ હતું કે એફઆરસીમાંથી મંજૂરી આવે ત્યાર પછી જ અમે એ ફી લેવાના હતા અને અત્યાર સુધી કોઈની પણ ફી અમે લીધી નથી। ફીસ જે એફઆરસીમાં મંજૂર થયેલી નથી તે ફીસ નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવી હતી અને પ્રપોઝલ કરી દેવામાં આવવાથી એ ફી મંજૂર થઈ જવાની છે। એફઆરસીમાં એવું હોતું નથી, એટલે એ ગેરમાર્ગે દોરવાની બાબત હતી। એટલે વાલીઓને તાત્કાલિક અસરથી સૂચના આપવા માટે શાળાને જાણ કરી, શાળાને કારણદર્શક નોટિસ આપી ખુલાસો માંગ્યો છે। સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો ભૂલથી પણ પ્રાઇવેટ ટ્યુશન ન કરાવતા અને જો કરાવતા હોવ તો બંધ કરી દેજો, નહીં તો કડક કાર્યવાહી માટે તૈયાર રહેજો। શિક્ષણ વિભાગના પરિપત્ર પ્રમાણે કોઈપણ સરકારી કે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પ્રાઇવેટ ટ્યુશન ન કરાવી શકે, પરંતુ ખેડાના કપડવંજમાં શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરાતા 2 શિક્ષકો ઝડપાયા। સીએન વિદ્યાલયના શિક્ષક હિતેશ પ્રજાપતિ ટ્યુશન ક્લાસ કરાવતા ઝડપાયા, જ્યારે સરદાર પટેલ વિદ્યાલયના આચાર્ય હરેશ પટેલ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ કરાવતા ઝડપાયા। શિક્ષણ વિભાગે બાતમીના આધારે 2 ટીમ બનાવી તપાસ હાથ ધરી। તપાસને અંતે આચાર્ય અને શિક્ષક સામે કડક કાર્યવાહી થઈ શકે છે। આ મામલે શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલ તપાસ કરી રહ્યા છે। આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં ડાંગ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મળી। આ બેઠકમાં 384 જેટલા વિકાસ કાર્યોના આયોજનને મંજૂરી અપાઈ। બેઠકમાં રાજ્યમંત્રી દ્વારા તબીબી અને જાહેર આરોગ્ય, મધ્યાહન ભોજન અને શ્રમ રોજગાર જેવા વિભાગના કામો વિશે ચર્ચા થઈ। સાથે જ જૂના કામો પૂર્ણ ન થવાના કારણો જાણી કામો સત્વરે પૂરા કરવા તાકીદ કરાઈ। સમયમાં જ તમામ કામો ચાલુ થઈ જાય એ પ્રકારની સૂચના અહીંથી આપવામાં આવી છે। 22-23ના કેટલાક કામો બાકી હતા તેની પણ મેં સૂચના આપી દીધી છે અને ડાંગને વધુમાં વધુ સારા કામો થાય તે પ્રમાણેની સૂચના અહીંથી આપવામાં આવી છે। નગરમાં ગેરકાયદે બાંધકામ હટાવતા સ્થાનિક લોકો સાથે કોંગ્રેસે પણ વિરોધ નોંધાવ્યો। જૂના બાંધકામ ન હટાવવાની માંગ સાથે શહેરમાં કોંગ્રેસે ન્યાય યાત્રા પણ કાઢી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને સૂત્રોચ્ચાર સાથે હાથમાં બેનર લઈ વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસના નેતાઓ પણ રેલીમાં જોડાયા હતા। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે આ લોકોના જૂના બાંધકામ છે એને દૂર કરવા યોગ્ય નથી।
બંને બાજુ પહોળા રસ્તા કરવાની જરૂર નથી. આમાં ઘણા મકાનો એવા છે કે જેને કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબે આપેલા ઘર માટેની જગ્યામાં બનેલા મકાનો છે. રાવળા હકના આવા મકાનો હોય છે જેનો બીજો કોઈ આધાર ન હોય, આઝાદી પહેલાથી એમને મળેલું છે અને રહે છે. ત્યારે કોઈ પણ જાતના માનવીય અભિગમ વગર આ તોડાય તે વ્યાજબી નથી. બનાસકાંઠામાં વડગામના ધનપુરા નજીક સળગેલી કારમાંથી મળેલા માનવ કંકાલમાં નવો વળાંક આવ્યો. કારની અંદર સળગી ગયેલ માનવ કંકાલ વિરમપુરના રેવા ગમિતનો હોવાનું સામે આવ્યું. ભગવાનસિંહ રાજપૂતે તેની હોટલમાં મજૂરી કામ માટે લાવેલા રેવાભાઈની હત્યા કરાવી તેના જ મૃતદેહને કાર સાથે સળગાવી દીધો હોવાનું ખુલ્યું. પોતાની હોટલ પર લીધેલી લોનનો વીમો પાસ કરાવવા ભગવાનસિંહે તરકટ રચ્યું, જેમાં પોલીસે 5 શખ્સોની અટકાયત કરી, જ્યારે મુખ્ય આરોપી દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરસનજી પરમાર પોલીસ પકડથી દૂર છે. ભરૂચમાં અકસ્માતમાં એકનું મૃત્યુ થયું, જ્યારે 10ની ઈજા થઈ. વરેડિયા નજીક ટેમ્પો અને આઈસરનો અકસ્માત થયો. ટેમ્પોનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી છે. વડોદરાથી સુરત જતા આ અકસ્માત નડ્યો. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ટેમ્પામાં સવાર તમામ લોકો કેટરર્સના ધંધામાં જોડાયેલા હોવાનું સામે આવ્યું. સાબરકાંઠાના કથપુર ટોલટેક્સ પાસે ખાનગી બસમાં આગ લાગી ગઈ. સુરતથી ઉદયપુર જઈ રહેલી ખાનગી લક્ઝરી બસમાં અચાનક આગ લાગી ગઈ. બસનું ટાયર ફાટવાના કારણે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું. પોલીસે બસમાં સવાર તમામ 40 મુસાફરોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે મોટી જાનહાનિ અહીંયા ટળી ગઈ. અમરેલીની રાજુલા સરકારી હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં મોટી દુર્ઘટના ટળી. 70 વર્ષ જૂના બિલ્ડિંગની છતમાંથી પોપડા પડ્યા. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. હોસ્પિટલના અધિક્ષકે સમગ્ર મામલે નિરીક્ષણ કરી અને જરૂરી વિભાગને આગળની જાણકારી આપી અને કામગીરી હાથ ધરી હતી. મધ્યપ્રદેશના પન્નામાં વાઘને જોઈ રોમાંચિત થયા પ્રવાસીઓ. ટાઈગર રિઝર્વમાં વાઘ લટાર મારતો નજરે પડ્યો. પ્રવાસીઓએ જીપમાં બેસીને વાઘને જોવાની મજા માણી. ચીનમાં કોરોના જેવા વધુ એક વાયરસનો કહેર. હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાયા. નાના બાળકોને સૌથી વધુ અસર. દેશમાં ઇમરજન્સી જાહેર થયાનો દાવો. 2019માં વુહાનથી ફેલાયેલ કોવિડે દેશભરમાં મચાવ્યો હતો હાહાકાર. ચીનમાં ફેલાયેલા નવા વાયરસનું નામ છે હ્યુમન મેટાપ્યુમો. આ વાયરસના લક્ષણો પણ કોરોના વાયરસ જેવા. આ વાયરસ પણ ચેપી હોવાથી લોકોમાં ભયનો માહોલ. 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત. હોસ્પિટલોમાં લોકોની ભીડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ભયંકર અકસ્માત. પૂરપાટ આવતી કાર 5 ફૂટ ઊંચી રેલિંગ તોડીને પલટી. કારમાં સવાર 2 લોકોને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા. અરવલ્લીના ધનસુરાનો લાલબત્તી સમાન કિસ્સો. 31 ડિસેમ્બરે 10 વર્ષની બાળકીના અપહરણ કેસમાં મોટો ખુલાસો. સોશિયલ મીડિયાથી પ્રેમ થતાં બાળકી અને સગીરે ઘર છોડ્યું. ધોરણ 5ની બાળકીને સગીર સાથે થયો હતો પ્રેમ. સગીરે અન્ય 3 કિશોરીઓની મદદથી કર્યું હતું બાળકીનું અપહરણ. અરવલ્લી પોલીસે ગણતરીના કલાકોમાં બંનેને નજીકના ગામમાંથી પકડ્યા. કાયદામાં સંઘર્ષમાં આવેલા કિશોરને ઓબ્ઝર્વેશન સેન્ટરમાં મોકલાયો. અમદાવાદ મનપામાં ભરતીની પરીક્ષામાં ગેરરીતિનો આરોપી રિમાન્ડ પર. પુલકિત સથવારા 9 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર. ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં કર્યો હતો ગોટાળો. કાર્તિક પટેલ વળતર ચૂકવવા અને તપાસમાં સહકાર આપવા તૈયાર. અરજદારના વકીલે કહ્યું, મેડિકલ બેદરકારીનો ગુનો ડોક્ટર પર લાગે, ડાયરેક્ટર પર નહીં. દર્દીઓના સ્થિતિ અંગે સંચાલકને કંઈ પણ ખબર ન હોય. આ તમામ બાબતોના જવાબદાર તબીબો છે, સંચાલક નહીં. પાટણમાં રિક્ષા ચોરીનો ભેદ ઉકેલાયો. અમદાવાદ અને ગાંધીનગરમાં થયેલી રિક્ષા ચોરીનો એલસીબી પોલીસે ભેદ ઉકેલ્યો. 4 રિક્ષા સાથે એકની ધરપકડ. અન્ય એકને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી. દાહોદ જિલ્લા પોલીસની ડ્રાઈવમાં 42 લાખથી વધુનો દારૂ ઝડપાયો. 93 વિદેશી દારૂના કેસ, 362 દેશી દારૂના કેસ, 517 નશાની હાલતમાં આરોપીઓ પકડાયા. 15 દારૂની હેરાફેરી અને 5 પ્રોહિબિશનના ગુના દાખલ. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને યોજાઈ પોલીસ ડ્રાઈવ. 18 ડિસેમ્બર 2024થી 1 જાન્યુઆરી 2025 સુધી યોજાયું પોલીસનું કોમ્બિંગ. લાખો રૂપિયાનો દારૂ અને ટ્રાફિક નિયમનના ભંગ બદલ લાખોનો દંડ વસૂલાયો.